જે પવિત્ર વૈષ્ણવ છે, જે પરમ વૈષ્ણવ છે, ખાલી બ્રહ્મ સંબંધ લેવાથી વૈષ્ણવ નથી થઈ જવાતું. સેવા પૂજા કરવાથી વૈષ્ણવ નથી થઈ જવાતું. ખરો વૈષ્ણવ એ છે કે દરેકમાં ઠાકોરજીના દર્શન કરે છે. અને આજે પણ અમુક સંતો બતાવું તમને, આજે પણ અમુક સંતો જતીપુરામાં રોજ ગિરિરાજજીની પરિક્રમા કરે છે. આજે ઠાકોરજી પ્રત્યક્ષ બિરાજે છે. કૃષ્ણદાસ ભગવાનના સખાપણ આજે પ્રત્યક્ષ બિરાજે છે. અમુક તો થોડુંક જાણે ને નહીં. અને બીજું બાપજી બોલ્યા એ પ્રમાણે ભગવાનના નિકટમાં જે છે ને, તો ભગવાનના નિકટમાં જે જય છે, વિજય છે, ઉદ્ધવ છે, અક્રૂર છે, આ બધા જીવો ભગવાન જેની પર કૃપા કરે છે અને ભગવાનના નિકટમાં જે જીવો છે એના ચતુર્ભુજ સ્વરૂપ છે, એના ચાર હાથ છે. જય વિજયના ચાર હાથ, ઉદ્ધવજીના ચાર હાથ. ભગવાન જેની પર કૃપા કરે છે. અને અહીં લક્ષ્મીજી ચતુર્થ સ્વરૂપે બિરાજે છે. ચતુર્થ સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ છે માં ભગવતી જગદંબા મહાલક્ષ્મી, જે ભગવાન બદ્રીનાથને નિત્ય ચમર ઢોળે છે. ચમર તો ખબર છે ને કે નથી ખબર? મોટા મંદિરોમાં આરતી વખતે જે સફેદ આવે ને, ચમર કહેવાય. ચમર ઢોળે. એક સ્વરૂપ છે લક્ષ્મીનું મહાલક્ષ્મી તરીકે. બીજું મહાલક્ષ્મીનું સ્વરૂપ છે કુબેર તરીકે. ત્રીજું સ્વરૂપ છે ઘંટાકર્ણ તરીકે. અને ચતુર્થ સ્વરૂપ જે માનાની અંદર ભગવદ અનુગ્રહથી, શિવ અને પાર્વતીના અનુગ્રહથી બિરાજે છે. કારણ બદ્રીનાથ ભગવાનના રક્ષણ દ્વાર પર ભગવાન ઘંટાકર્ણ બિરાજે છે.